દિલથી આ ભાઈને ઓળખતો નથી ને પહેલા એવા સબસ્ક્રાઇબર છે જે મને અજાણ્યા સબસ્ક્રાઇબર છે, બરોબર ને બાલકા? યુટ્યુબ ને તો પતાય ઠોકી નાખી. આપણે કડતાલો હાથમાં લઈ લીધી છે, આથી બધા ધંધા બંધ. કૂતરા રોટલો હમણાં થોડું વોઇસમાં પેમેન્ટ આટલું લપ થઈ ગઈ છે એટલે નહોતું બોલાવતા, પણ હમણાં સમાધાન થઈ ગયું છે. આની હારે ક્યાં સીડો આ બધા રીલ્સ વાળા રે. ચાલો ભાઈ, તો બધાને રામ રામ. કેમ છો બધા? ફરી એકવાર નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. આશા કરું છું બધા મજામાં જ હશો, અને હિતો તમારી જોડે હોય એટલે તમે મજામાં જ રહેવાનું કાયમ, બરોબર? ચાલો, તો આપણે જવાનું છે દવા લેવા માટે, અને આવતા વેત જ મને કામે સોંટાડી દીધો છે, દવા લેવા જવું પડે છે. ચાલો, તો હું પહેલા કાકાના ઘરેથી થોડાક લીંબુ લઈ આવું. આમાં લીંબુની કઈટ પડી ગઈ છે મમ્મી, બરોબર ને? કેટલા લીંબુ લાવું? કિલો લાવું, 2 કિલો લાવું, 5 કિલો લાવું, 10 કિલો લાવું, ગાંહડી લાવું? જો ગાંહડી લાવી હોય તો મામાને ઘરે પગી જાઉં. મામાને ઘરે લીંબુ ફાટફાટા છે. એક મણ લાવું તો હું મામાને જ ફોન કરી દઉં. હાલો, હરેશ મામાને ફોન કરી દઉં, કાના મામાને ફોન કરી દઉં. કાનો મામા મારો બટન દબી દે એટલે સીધી ગાંહડી લીંબુની અહીંયા, બરોબર ભાઈ? અને મારા મમ્મી થોડા ઘણા લીંબુ એ થતું જ નથી, એક મણ લીંબુ જોઈએ. અને આ એક ટ્વિસ્ટ છે, અમારા ગઢાબા છે ને મોટા બા, એને ખાટું ખાઈને તો પગ દુખવા મળે. એટલે ભાળ્યાનું ઝેર છે એમ નહીં કહેતા માણા, ભાળ્યાનું ઝેર છે એમ, ખરેખર ભાળ્યાનું ઝેર છે. જો એને ખબર પડી જાય એટલા લીંબુ નાખ્યા છે તો બીજે દી એમ કે મને પગ દુખે છે. અને જો ખબર ન પડે ને તમે સાનામાં લીંબુ સોડા નાખ્યા હોય ને તો કાંઈ વાંધો ન હોય, કમ્પ્લેટ હોય. આવું. હાલો, વાડીએ જાઉં છું. ચાલો, તો જોડે રહેજો. અને જો હું સપલા નવા લાવ્યો છું, મને બધા કોંગ્રેચ્યુલેશન તો કહી દો, હું તમને બતાવી દઉં મારા સપલા. કોંગ્રેચ્યુલેશન, મેની બૂટ તો છે જ તે આપણે. કોંગ્રેચ્યુલેશન બધા કહેજો ભાઈ, બહુ મહેનત લાગી છે આ સપલા લેવા પાછળ. મારી જિંદગી ઘણાઈ ગઈ છે આ સપલા લેવા પાછળ, અને આ બૂટ બધું એક તૂટી ગયું છે. અને આવા સપલા લીધા છે, કેવા નહીં મને ફટાફટ કોમેન્ટ કરજો. અને આ બૂટ જો ટાણા 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 આ પહેરીને જ જવાની જરૂર છે, નથી લાગતું? હાલો ભાઈ, આ પહેરીને જ જવાની જરૂર છે. કોંગ્રેચ્યુલેશન કહેવાનું ભૂલતા નહીં, ઓકે? ચાલો, તો મેં કીધું વાડીએ થોડો કાંટો મારતા જઈએ, અને મગ કાલ ભાઈ ગાડામાં લઈ નો જ જવાના, એના કારણે હું વૈભવભાઈ આવી ગયા છીએ. અમારે જવું છે દવા લેવા માટે, અને મેં કીધું આ હું કમ્પ્લીટ થઈ જાય, થોડાક બફાય નહીં, થોડી કાશી સિંગ હોય કે નહીં, એના કારણે બહાર મૂકી દેવી તો સારું પડે, તપી જાય. ચાલો, તો મારી બંબુડી લઈને હું વભુભાઈ બે નીકળીએ ધીરે ધીરે મજરા. મારા કાકા જો આમ બાલાજી ગાડું હાંકે છે, એટલે ગાડું હું હાશે ને હાથી હાંકે છે, જોઈ લ્યો. ઓલો છો બાયું ગયેલો, ભાઈ ગયેલા જ માણી હવે. હવે આપણે આવી ગયા છીએ ગેરેજે મારી બંબુડીને હારી કરવા માટે. આની બ્રેક ભાઈ થોડીક લહલ થઈ ગઈ છે ભાઈ, કઠણ કરી દીધી હોતે. ભાઈ પહેલાં તો તમને હું રામ રામ મળી લઉં. ખરેખર આ ભાઈ દિલથી આ ભાઈને ઓળખતો નથી ને પહેલાં એવા સબસ્ક્રાઈબર છે જે મને અજાણ્યા સબસ્ક્રાઈબર મળ્યા છે. મારા ખૂબ મળીને આનંદ થયો. પણ તમે આમ જો મસ્ત કામ કરી દેજો મને, મારી બંબુડીને મને આ જીવથી વાલી છે. મને એને એમ કીધું કે તું આપા તમે ઘડીક શાંતિ રાખો, બધું વ્યવસ્થિત થઈ જાય. ત્યારે મને મારા દિલને આ ભાઈ મને ઓળખે છે, દિલથી સુકૂન મળે ભાઈ, મજા આવી ગયો. તારું નામ શું છે મોટા, એ કહી દે. જયપાલ રાવળદેવ. હું વાત છે. આપણે ફાઇનલી ભાઈ દવા લઈને આવી ગયા છીએ, બરોબર? અને વાદળા મસ્ત મજાના થઈ ગયા છે. અને ભાઈ આ જે અમારી નદી ન કહેવાય, નાળું કહેવાય, નાનું અમથું તલાવડું વેણકું, અને આનું નામ છે પતાળિયો ડેટ્યો. ખરેખર આનું નામ પતાળિયો છે. પતાળિયો ભરાઈ ગયો કે નહીં એવું કહેવામાં આવે છે. પતાળિયો ડેટ્યો આવે, જો તમને કોઈને ખ્યાલ હોય તો. બાકી આનું નામ પતાળિયો છે. પતાળિયો 2 કાંઠે જાય છે મસ્ત મજાનો, અને આ જે ભરાઈ જાય એટલે આપણા કૂવામાં કનેક્શન લાગે મસ્ત મજાનું. તમે કાલના વ્લોગમાં જોયું, આપણો કૂવો હાવ અધ્ધર આવી ગયો છે, બરોબર? અને આપણે કૂવામાં નાહવાનું છે, બરોબર? તો કે આગા પાછા જતા નહીં, આજ જ નાહવાનું, પણ નાહવાનું છે, એ ફાઇનલ વાત છે, બરોબર? લેરી તો બાલકા આપણે આવી ગયા છે. બાલકા તમે બેસો. તમને બાલકા આવે એટલે આપણે વોટ સીટ ઉપર તમને જગ્યા આપવી પડે, કેમ કે વડીલ તરીકે ભાઈ એક જગ્યા એને. ઓ માય ગોડ, પરસ્યો વળી ગયો બાલકા. કેટલી મહેનત કરો છો તમે? કઈ વધતો નથી. વચ્ચે શ્રદ્ધા રાખો અને આશા રાખો, શ્રદ્ધા અને વિશ્વાસ અતૂટ. શ્રદ્ધા વિડીયો કરી દેવો પડશે. મારો વિડીયો કઈ કાફલ મીઠા હોતા હું પણ કેટલીક હોય પછી કેટલા વર્ષ થયા? કેટલા વર્ષ થયા મારા? કે વિડીયો ઉતારે મારા વર્ષ થયા 50 વર્ષ થયા બાલકા. 50 માં હોય 50. અત્યાર સુધી તે કામ બજાવતા હતા અને બળે ત્યાં હકતા હતા, એના કારણે બાલકાને વોટ્સએપ ઉપર મસ્ત મજાની જગ્યા આપી દીધી. બાલકા આરામ કરો, નિરાતે પોરો ખાઓ, પાણી કાંઈ ઠંડુ ફ્રૂટ સલાડ જ્યુસ કોઈ પણ વસ્તુ લાવું. ચીંગ સોડા
સલાડ ભાઈ આપણે મોંઘો સિંગ નહીં સોડા ના હજી અભી હાલ આપણી પાસે પૈસા નથી એટલે પેન્ડિંગ રાખવામાં આવે છે. બોલો. ખોટીના પેટનો છે આ છોકરો. ચાલો તો ભાઈ એક ડોલ લેતા આવો, આપણે દોડું બાંધીને કૂવામાંથી પાણી કાઢીએ અને આ કાંકરા લાવો બાલાકાને, કોલા સિંગ અને કોલા સિંગ હું કોલા સોડા અને સિંગ બાલાકાને ખવડાવે. ભાઈ તમે બધા ક્યાં બેઠા છો યાર? સપોર્ટ કરો, બધા વિડીયો શેર કરો, આગળ મોકલો. બાલાકા કઈ કયો ને ભલામણ તમે મોકલો કઈક તમને આપશું. સિંગ સોડા પીવડાવી. ભાઈ અત્યારે YouTube ચેનલ માર્કેટમાં એટલી હાલી છે ને, અને વ્લોગ વસ્તુ જે છે ને, વ્લોગ ઉતારે છે બરોબર. એ વ્લોગ છે ને અત્યારે ઠેર ઠેર થઈ ગયા. કરિયાણાની દુકાન કેમ લાગત થઈ ગઈ એમ અત્યારે YouTube ચેનલ થઈ ગઈ છે. કેમ કે હું વિડીયો બનાવું છું, વ્લોગ બનાવું છું, ઘણું બધું બનાવું છું અલગ અલગ. ઇન્સ્ટાગ્રામમાં બી આપણે 1,32,000 જેવા ફોલોવર્સ છે. તો અમારે રાજુભાઈ YouTube ચેનલ ચાલુ કરી છે. 2 દિવસા બાલાકાને વિડીયામાં ઉપર બાકાજી બોલાવે છે. બધાને પૈસા વાળું થઈ જવાનું છે બરોબર ને બાલાકા? યુટ્યુબ ને તો પતાય ઠોકી નાખી. ના મોટા બધા યુટ્યુબ બધાને શોર્ટકટ પૈસો ઢગલો કરવો છે. સાચી વાત છે. એમ થાય. રાજુભાઈ હમણાં 2 દી પહેલા જસ્ટ વિડીયો નાખ્યો છે. બાલાકા હાથી આંકતા હોય જીક જ બોલાવી. મેં કીધું અત્યારે બાલાકાને કીધું ને ત્યારે બાલાકાને ખબર પડી. બાલાકાને ખબર નહોતી કે યુટ્યુબમાં બાલાકા ઘણી જગ્યાએ વાયરલ થવા મળ્યા છે. તો કાંઈ નહીં, બધા સપોર્ટ કરજો ભાઈ બરોબર રાજુભાઈ. ના બાલકન ખબર છે ને કે બાલકન જેથી વિડીયો ઉતાર્યો તો બાલકન એમ ચાલો તો ભાઈ ઘરે જમી લઈ. હું નીકળી ગયા છીએ મગનું પોટ તો લઈ લીધું સાથે, કેમ કે વરસાદનું ખોટું બદલી જાય ને. હું વિડીયો બની કહી દઉં ને હવે મેં છે ને પોટકા હોતા વેતની સાથે જ આપણને કામે સોટાડી દીધા. કામ જ કરવા મળો. તમારે કાંઈ કરવાનું થતું જ નથી. ઓનલી ફોર કામ જ તે વર્ક કરો તો જ તે બધું થાય છે. ન કાંઈ ભેગું જ નહીં થાય. એ વાત શોર્ટ ઉપર શોર્ટ આવે છે. એટલે ચાલો ભાઈ આ બધું આપણે છે ને નિપટાવી લઈએ બરોબર. અને આના છે ને આગળ તડકો નીકળે ને એટલે આમ શીંગું થાય પટક. આજથી ભાઈ આપણે ધ્યેયનો માર્ગ અપનાવી લીધો છે. હજી જમવાનું બાકી છે એટલે ખોટું નહીં બોલું, હું સાચું જ બોલીશ. અને હું છે ને ભાઈ ભક્તિના માર્ગ પર ઉતરી ગયો છું. અને હવે એમ ન સમજતા કીધું આપણે સંસાર મેલી દીધો છે. આપણે સંસાર નથી મેળવાનો હજી, પણ આપણે કડતલો હાથમાં લઈ લીધી છે. આજથી બધા ધંધા બંધ અને આજથી થઈ જવાનું છે ભગત. આપણે નરસિંહ મહેતા હા બની ગયા છીએ હે એ વાલા વિના હવે નો રેવા રે ઓઢવરા રે અમને વાલા વિના હવે નો રેવા રે વાલા વિના હવે નો રેવાય તો ખાઈ લ્યો રે. બપોરનો ટાઈમ થઈ ગયો રે. નકર પાડોજી આવીને કે ત્યાં હું ગાંડા ચાલુ કર્યા છે રે ઓઢવરા રે અમને. આને ગાંડો કેવાય. બંધ કરો મજાક પડતી છે ને. ઓધવરાય નહીં આવડે ખરો. ભગવાન કાનુડો કાંઈ આવશે ને. ઓધવરાય બધા ખાઈ લીધું છે. બપોરનો ટાઈમ થઈ ગયો છે. ખાઈને કોઈ ખાવા નહીં દે. અને કે ભાઈ હું આજે ચાલો હું જાઉં ભાઈ. હા મને ઘરે કાઢી મૂક્યો છે. બહુ લઈને મારી આવે છે. મને ઘરે આ કડતલો કરે ને તો ખાવા દેવાનું. ક્યારો ના બધા કામ આપે છે ને તાર કડતલો ગળો નહીં. હવે કે તાર જ્યાં આવીને જવા દે છે ત્યાં બોન લઈને નીકળી ગયો. એ દુકાનેથી છે ને આગળ 250 ગ્રામ બઠ્ઠો લઈને દાબી લો અને દુકાને ઉધાર નામું બાલાકાન નામે બરોબર. જય સિયારામ. હાલો તો ભાઈ આપણે ખાઈ પીને મસ્ત મજાના ડબ્બા જેવા થઈ ગયા છીએ. અને અમારો એટલો હજી ખાય છે. શું ખાશો એટલા? કૂતરા રોટલો તું ખાઈ ગયો? તાર ખવાય? શું ખવાય અત્યારે? ચાલો તો ભાઈ આજે છે ને ભાઈ અત્યારે વાદળછાયું વાતાવરણ થઈ ગયું છે ને એના કારણે એટલા લાઈટ વહી ગઈ. શું કરશું એનું હવે? મારે એવું કરું તો હું નથી હે લાઈટ વહી ગઈ છે એના કારણે હું એટલો બે બેઠા છીએ શાંતિ માથે. અને એટલો ખાતો એવો રોટલો કૂતરાનો ખાઈ ગયો. આંખથી ઉરી ગાંડો છોકરો કૂતરા રોટલા ખાવ હે ગાંડા હે. હા હવે આપણો નાનો એવો ક્યુટ સબસ્ક્રાઈબર છે. અને આને તમે આપણા વ્લોગમાં જોયો છે. આપણે જ્યારે હિન્દી વ્લોગ બનાવતા ને હિન્દી વ્લોગ ત્યારે અમારા પાર્ટનર હતો. પણ વોઇસમાં થોડોક ડખો થઈ ગયો ને આપણે એટલે ભાઈ હમણાં થોડુંક વોઇસમાં પેમેન્ટ આટલું લપ થઈ ગઈ છે ને એટલે નહોતું બોલાવતા. પણ હમણાં સમાધાન થઈ ગયું છે અમારા બેનું. એટલે કાંઈ તકલીફ નથી બરોબર ને? સમાધાન થઈ ગયું ને આપણું
હે એટલા નથી ખાવાનું કહી દે હેતાંશના ફાધર આવ્યા છે એવા ગ્રામ સેવક સાહેબ શ્રી રીલ્સ બનાવી છે ઓય બંધ થા આપણે છે ને ભાઈ વિડીયો બંધ નથી કરવાનો થતો અને હેતાંશના પપ્પા આવી ગયા છે હેતાંશના ફાધર જિગ્નેશ કાકા બોલે તો મારા અને આંગળ એઠનો ઉતર તું આની યાર ક્યાં સીડો આ બધા રીલ્સ વાળા યાર હા ચડવું છે કહી દે હા બસ એમ બસ 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 મારતા નહીં હો મારો પાર્ટનર છે મારતા નહીં એમ કહું રીલ્સ વાળા છે બધા નહીં એમ મારતા નહીં એઠનો ઉતર આઈ લવ મારી પાસે માથે ચડે આવી જાય તમારી પાસે આવી જાય મૂંઝાતો નહીં હોતું બિલકુલ હા આપણે મૂંઝાવાનું નથી હા છોકરો જો અવડો હોય ને તો તમારે બાલા કાકા વિડીયો હાંસવો ન પડે આ મેમોરી કહેવાય તમને ગમે ત્યારે જોવા મળે મેમરી હા બહુ ઈતુ ભાઈ ભાળ એટલે આવો કે હું જાવ છું રીલ્સમાં હવા દઉં થાય તો ચાલો ભાઈ હવે આપણે વાડીએ જવાનું થાય સવારમાં નીંદ વઢાણી નથી એના કારણે આપણે વાડીએ જવું જોઈએ છે મસ્ત મજાનો વરસાદ પડી ગયો છે વાડીએ થાય ખરું ભાઈ કેટલા વાગ્યા છે 4 વાગ્યા છે ઘડિયાળમાં કોઈ ન જોતા 4 વાગી ગયા છે તો વાડીએ નીંદ લેવા જવું જોઈએ એના કઠોર ભૂખ્યા રહે અને આંબાલાલનો ફોન આવ્યો હતો મારે તો આંબાલાલનો ફોન આવ્યો હતો ને વરસાદ હજી કે ખૂબ નક્ષત્રમાં લખ્યું છે ખૂબ લખ્યો છે નક્ષત્રમાં અને ગામના ગામ ત્રણેય જવાનું છે એવું કેવું મારા ભાઈ આંબાલાલ પટેલનું કેવું છે તો બધા ગામમાં ધ્યાન રાખજો બધા શાંતિથી રહેજો અને જાળવજો કેમ કે એવું કેવું મારા આંબાલાલભાઈ પટેલનું કેવું છે એનો મારો ફોન આવ્યો તો બધાને એલર્ટ કરી દેજો ઈતુભાઈ બાકી બધા ગામ ધોવાઈ જવાને સાફ થઈ જવાને સાફ એટલા કારણે છે ને તમે બધા ધ્યાન રાખજો તમારું બરોબર ચાલો ફૂલ બતાવું મારા ઘરે ફૂલ છે આ સ્પેશિયલ તો આ બધું આલ્યો અમારા બધા આ ફૂલ છે ને મારા સબસ્ક્રાઈબર માટે અરે યાર સબસ્ક્રાઈબર છે તો હું છું તો તમે છો તો આલ્યો આ બધા મારા સબસ્ક્રાઈબર માટે દિલથી યાર તોફો ભેટ કેમ તમને હું કેમેરા આપું જેને જોતું હોય આવજો આપણા ઘરે અને આવશે કોમેન્ટ કરી દેજો મને અને ત્યાંમાં તો બીજું આમાં ભૂલી ગયો રુદ્રસા ઓલો વરાજો બને ઘોડી માથે બે વરાજન કેવું ગીત વગાડે જીવન શાન સાહિંસા માન જીવન શાન સાહિંસા થોડી ફિલિંગ લઈ લો એટલે વાંધો ન હાલો કોક ખીજાઈ પેલા વાડી ભેગા થઈ જાય જીવન શાન સાહિંસા ભાઈ હવે તો એમ કહેશો કવરે બદલાઈ નાખ્યું અને કપડાં બદલાઈ નાખ્યા એવું છે વરસાદ બહુ આવી ગયો કે નહીં એના કારણે મારે વાળી જાઉં કપડાં બગડે મારે વરાદા જેવું ટીકટોક ટોપ રહેવું પડે મને ગમે નહીં જેવું થયું મોળ વસ્તુ જ ન હાલે ભાઈ પાસે એના ફોર્મમાં લે ગમે ટી શર્ટ આવી ગયા છે ગાડી સહી અહીંથી થોડીથી હાલો હું વાડીએ જઈએ ઓકે જાતા નહીં હું આગળ આવું છું પાછો આવીને રહેજો હા कैसे लोग रहते हैं यार કોઈ નહોતું વાડીએ આ હું આલું જઈશ અરે બક વાડીમાં એન્ટ્રી જ નહીં હો આ ખોટા એવા બધા વધારાના માણસોને એન્ટ્રી જ નહીં આ જો બે એટલે બે છૂટા રેઠા સરે છે એ કેટલા સમજદાર છે નગર સામે વાડી છે કપાસ છે અંદર ડોડા છે બધી ઘણી બધી વસ્તુ છે એ સતાય અહીંયા જ રહેવાનું ક્યાંય કોઈ વસ્તુ બાંધેલી નથી સીધા એટલામાં સરે બાકી એને જવું હોય તો અંદર બી જઈ શકે પણ ભાઈ એ હેવાય આમ હોય કે ભલે મને બે દાલ બત્રી ઢાંકો તોય કાંઈ નથી થવા દેતા કાંઈ કરતા કાંઈ નહીં ને બધું હળી ગયું રાખ થઈ ગયું રાખ ઉંદરભાઈ ના કામમાં ઉંદરભાઈ કે તમે ભાઈ કાંઈ ખોટી ઉપાધિ ન કરતા આમ જોવો તો આ કાંઈ હું રીત છે માણાની યાર અને આ જોવો કડપ જોવો તમે કેવી થઈ ગઈ જો ચાલો તો ભાઈ હું વાડીએથી આવી ગયો છું ધાબા માથે થોડો ગામનો નજારો જોવા માટે આવ્યો કેમ કે વરસાદ આવે છે ઝરમર છાંટો આવે છે વધારે નથી આવતો અને ભાઈ મારો આજનો જે હાલત અને મારો વે છે ને જોવો તો તમને એમ થાય ઓહો આજ જે ગાડામાં હું પડતા રહી ગયો છું અને આ ગાડામાં પડતા ગાડી આખી કેમ થાય ખબર આમ નાંગ આમ થાય કે આમ ચકલા થાય અને મારે ભરથાપાનો ફોન ચાલુ છે મારે ભરથાપાને થોડુંક બાર ટ્રીપમાં જવું છે ગણતરી છે નહીં ભરથાપા જવું છે ને હે ના વિડીયો તમારો અવાજ લઈ લો તમારો અવાજ અમારા વ્લોગમાં આવે એટલે બધું અમારે બધું ધન્ય પવિત્ર થઈ જાય ઓહો માહોલ ઓ માય ગોડ માહોલ એટલે શું કહેવાય ઉલુ લાલા લા ચકલા ચક હા
भाई हमारे साथ चलो जंगल में नशा बचा छोड़ो हमारे साथ जंगल में चलो जंगल कितना ब्यूटीफुल है અરે રામ રાભુ જંગલ કિતના બ્યુટીફુલ હે. ચાલો ભાઈ તો હવે હું નાહી લઉં, કેમ કે આ ભાઈ હું જે આખો દિવસનો કપડા હમણાં બદલ્યા આગળ વાળી જતો ત્યારે પણ વે જોઈ લો તમે એકવાર આવું છું છે વાળીને રસ્તે ગારો હતો ને એકવાર પડી ગયો તો ખોટું નહીં કહું, પણ ત્યાં મારી હાલત નહોતી કોઈ વિડીયો બનાવી શકું એવી. ચાલો હું આપણે નાહી લઉં ફટાફટ, નાહીને પછી આપણે મળીએ. ઓકે તો જોડાયેલા રહેજો કે આગળ પાછળ ન જતા, ફટાફટ આવું છું પાછો. ચાલો તો ભાઈ આજે અત્યારે મારા મમ્મી બનાવે છે સ્પેશિયલ શાક, મને બહુ ભાવે, ઘીસોનું શાક. ઘસો હાલો મમ્મી તેમ ઘીસોનું શાક કરી નાખો ને, ત્યાં હું દેરીએ દૂધ દઈ આવું, બરોબર? વરસાદ આવે એ પહેલાં લસણ મરચાં ઘીસો ગેસનો બાટલો. અમારા નરેન્દ્રભાઈ મોદી કીધું મારી ઘર બહેનું નહીં બળતણિયા નહીં બાળવાના, મારી બહેનો તમને બધાને કોઈની બળતણનો ધુમાડો નથી લાગવા દેવાનો મારી બહેનો. એટલા કારણે ભાવે ભલે 1700માં તમે ભરાવો, તમે જધાવો, તમે જે કરો એ પણ મારી બહેનો તમે બળતણિયા ન બાળવી જોઈએ મારી બહેનો. ઘાસલેટ બાસલેટ નીકળીને મારા બહેનો કરીને તો 1700 પગાડી દીધો. જલ્દી જોડા જેવું કહીને ગયું. હાલો